નમસ્કાર મિત્રો, MS વોઇસ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. જે પણ વિદ્યાર્થી મિત્રોએ 5 જુલાઈ સુધી પીટીસી એડમિશન માટેના ફોર્મ ભર્યા હતા પરંતુ ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાકી રહી ગયું છે તેવા વિદ્યાર્થીઓ માટે ડોક્યુમેન્ટ ચકાસણી કરવાની તારીખમાં વધારો કરવામાં આવ્યો છે. તમે હવે 8 જુલાઈ સુધી તમારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી શકશો. પીટીસી એડમિશન માટેના ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે અહીંયા જે પણ ડોક્યુમેન્ટનું લિસ્ટ આપેલ છે તે તમામ ડોક્યુમેન્ટ તમારે ઓરિજિનલ અને તેની ઝેરોક્ષ સાથે લઈને જવાની છે. જેમાં સૌપ્રથમ તમે પીટીસીનું જે ઓનલાઈન ફોર્મ ભર્યું છે તેની પ્રિન્ટની જરૂર પડશે. ત્યારબાદ ધોરણ 10ની માર્કશીટની. એ ધોરણ 10 જો તમે એકથી વધુ ટ્રાયલે પાસ કરેલ છે તો તમામ ટ્રાયલની માર્કશીટની ઝેરોક્ષ સાથે લઈને જવાની છે અને તમામ ટ્રાયલની માર્કશીટ તમારે ઓનલાઈન અપલોડ કરેલ પણ હોવી જરૂરી રહેશે. ત્યારબાદ શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, ધોરણ 12ની માર્કશીટ. જો ધોરણ 12 તમે એકથી વધુ ટ્રાયલે પાસ કરેલ છે તો તમામ ટ્રાયલની તમારે ઝેરોક્ષ લઈ જવાની છે અને તમામ ટ્રાયલની માર્કશીટ તમારે ઓનલાઈન પણ અપલોડ કરેલ જરૂરી રહેશે. ત્યારબાદ જે પણ મિત્રોએ ડિપ્લોમા કે આઈટીઆઈ દ્વારા ધોરણ 12 પાસ સંપર્ક થયા છે તેમને આઈટીઆઈ અથવા તો ડિપ્લોમાની જે પણ માર્કશીટ છે તે સાથે લઈને જવાની છે. ત્યારબાદ એચએસસી ટ્રાયલ સર્ટિફિકેટ માત્ર ધોરણ 12 પાસ અભ્યાસ કરેલ છે તે ઉમેદવારો માટે છે. આઈટીઆઈ અને ડિપ્લોમાના ઉમેદવારો માટે સમકક્ષતા પ્રમાણપત્ર સાથે લઈને જવાનું છે. ત્યારબાદ જાતિના પ્રમાણપત્રમાં એસસી એસટી ને ઓબીસી માટેના ઉમેદવારો માટે છે. નોન ક્રિમિનલ સર્ટિફિકેટ માત્ર ઓબીસીના ઉમેદવારો માટે છે ને જેની તારીખ 1/4/24 પછી કઢાવેલ હોવું જરૂરી છે. ત્યારબાદ ઈડબ્લ્યુએસ પ્રમાણપત્ર માત્ર ઈડબ્લ્યુએસના ઉમેદવારો માટે છે અને દિવ્યાંગતા પ્રમાણપત્ર જે પણ ઉમેદવારે દિવ્યાંગતા સિલેક્ટ કરી છે તેમના માટે છે. ત્યારબાદ તમારે એક ખાસ સૂચનાનું ધ્યાન રાખવાનું છે. જ્યારે પણ તમે પીટીસી એડમિશનનું ફોર્મ ભરેલ છે ત્યારે તમે નામ ફક્ત ધોરણ 10ની માર્કશીટ મુજબ લખેલ હોવું જરૂરી છે. જો તમે ધોરણ 12ની માર્કશીટ મુજબ નામ લખ્યું હશે ને અટક આગળ પાછળ હશે તો તમારું ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં. અને જો તમારે ફોર્મમાં ભૂલ થાય છે તો તમારે ફોર્મ અનલોક કરીને ફોર્મમાં સુધારો કરીને પછી જ તમારે નજીકના સ્વીકાર કેન્દ્ર ખાતે ફોર્મ જમા કરાવવાના જવાનું છે. જે પણ મિત્રોને ધોરણ 10માં એકથી વધુ ટ્રાયલ છે તેમના માટે એક ખાસ સૂચના છે. ધોરણ 12 માટેના જે પણ ગુણ ગણતરીની રીત આપેલ છે તેવી જ રીતે તમારે ગુણ લખવાના રહેશે. જો તમે બીજી કોઈ રીતે તમારા ગુણ લખ્યા હશે તો તમારું ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં, તેનું પણ તમારે ધ્યાન રાખવાનું રહેશે. ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયા બાદ તમને 100 અથવા તો 150 રૂપિયાની જે પણ ફીની પાવતી આપવામાં આવે છે તે ફીની પાવતી તમારી એડમિશન પ્રક્રિયા ચાલે છે ત્યાં સુધી તમારે સાચવી રાખવાની જરૂર પડશે. આવી જ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, કોમેન્ટમાં તમારો અભિપ્રાય જણાવજો અને બીજા મિત્રોને વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. આભાર.